दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में તમારું સ્વાગત છે। દોસ્તો વિડીયોમાં વાત કરીશું કે જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર જો તમે ફોર્મ ભર્યું હતું તો તેની અંદર શાળા પસંદગી શરૂ થઈ ગઈ છે। બીજા તબક્કાની અંદર જે બીજો રાઉન્ડ આવ્યો હતો તેની અંદર હવે શાળા પસંદગી તમે કરી શકશો। તો આ બીજો તબક્કો કેમ આવ્યો, કેવી રીતે તમારે શાળા પસંદગી કરવાની છે, તમે જો કોઈ જોડે શાળા પસંદગી કરાવવાના છો કોમ્પ્યુટર ઉપર તો તમારે શાળા પસંદગી કેવી રીતે કરવાની છે, શાળા પસંદગી કરતે વખતે કઈ કઈ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં આપીશ। એટલે વિડીયોના અંત સુધી જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો જો તમે જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર ફોર્મ ભરેલું હતું તો તેને પ્રથમ રાઉન્ડની અંદર કેટલાક લોકોએ શાળાની પસંદગી બહુ ઓછી કરી હતી। સારું મેરિટ હોવા છતાં પણ શાળા ઓછી પસંદગી થવાને કારણે તેમનું મેરિટમાં નામ નહોતું આવ્યું। સારું મેરિટ હોવા છતાં પણ મેરિટમાં નામ ના આવવાથી જ્ઞાન સહાયક દ્વારા એક બીજો તબક્કો બહાર પાડવામાં આવ્યો અને એ લોકોને ફરીથી સિલેક્શન કરવાનો એક મોકો આપવામાં આવ્યો છે। તો એટલા માટે અહીંયા બીજો તબક્કો જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર બહાર પાડવામાં આવ્યો છે। હવે જ્યારે બીજો તબક્કો અહીં પ્રાથમિક વિભાગની અંદર સ્કૂલ પસંદગીનો બહાર પાડવામાં આવ્યો છે તો તમારે સ્કૂલ પસંદગી કરતી વખતે જે તમે પ્રથમ તબક્કામાં ભૂલ કરી હતી તમારાથી ના થાય એ માટે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે। કઈ કઈ બાબતો છે તો હું વાત કરું અહીંયા પ્રાથમિક વિભાગની અંદર જ્યારે તમે સ્કૂલ પસંદગી કરશો તો સ્કૂલ જ્યારે પણ પસંદગી કરો તો જે એક લિસ્ટ છે જે તમારું વિષયવાર તમારું જે સ્કૂલોનું જે અહીંયા લિસ્ટ છે કે કઈ સ્કૂલની અંદર કયા વિષય માટે કેટલી જગ્યા છે એ લિસ્ટને તમે પ્રમુખ એટલે કે વધારે ધ્યાનમાં રાખીને તમારે સ્કૂલ પસંદગી કરવાની છે। કેવી રીતે તમારે પસંદગી કરવાની છે તો જે તમે વેબસાઇટ પર અહીંયા જો જોશો અહીંયા લિસ્ટ આપેલું છે જ્ઞાન સહાયક પ્રાથમિક વિષયવાર ખાલી જગ્યાની જે વિગત અહીં તમે જોઈ રહ્યા છો આ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમને જે વિષયવાર જે ખાલી જગ્યાઓ છે સ્કૂલની અંદર તેનું એક લિસ્ટ મળશે, PDF મળશે। એ PDFની અંદર તમને જે પણ સ્કૂલ તમે જે સિલેક્ટ કરવા માગો છો, માની લો કે તમે તમારા ગામની નજીક જે સ્કૂલ છે એ સિલેક્ટ કરવા માગો છો, તમે પહેલી જે 10 સ્કૂલ હોય એ એવી સિલેક્ટ કરી લો કે જે તમે ગામની નજીક હોય, જેની અંદર તમે જગ્યા ચેક કરી લો, 1 જગ્યા છે, 2 જગ્યા છે, 3 જગ્યા છે, કેટલી છે, જેની અંદર વધારે જગ્યા હોય એને તમે ફર્સ્ટ પ્રાયોરિટી રાખો, જે ફર્સ્ટ ચોઇસ કહેવાય એની અંદર તમે એને સિલેક્ટ કરો। એટલે એ સ્કૂલને તમે 10 સ્કૂલ જેવી તમારી જે ગામની નજીક તમને લાગે છે કે એમાં એની અંદર તમારું સિલેક્શન થાય તો સારું, તો એ સ્કૂલને તમે અહીંયા 10 સિલેક્ટ કરી લો। પછી બીજી સ્કૂલ એવી પસંદ કરો જેની અંદર જગ્યા પણ હોય અને ભલે તમારાથી દૂર હોય તો તમારે પેલી જે 10 સ્કૂલ તમે જે પસંદ કરી એની અંદર તમારો નંબર ના લાગે તો એ સ્કૂલોમાં તમારો ચાન્સ આવી જાય। સાચે જ જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર નોકરી કરવા માગો છો અને જો તમે ઈચ્છતા હોય કે તમારે જે નજીક તમારી જે સ્કૂલ તમે ઈચ્છતા હોય કે મને નજીક મળે તો નોકરી હું કરીશ કે નહીં, એવું કંઈ એવું છે નહીં તમારી અંદર કે નજીક નોકરી મળે કે દૂર મળે, તો તે તમારા નજીકની જે તમે 10 સ્કૂલ પસંદ કરો છો ત્યારબાદ તમને જે પણ સ્કૂલો હોય, જે પણ જિલ્લાની અંદર તાલુકાની અંદર જે પણ સ્કૂલો હોય તેને પણ તમે સિલેક્ટ કરો। હવે જે આસપાસના જે તમારા જિલ્લાઓ છે તેની અંદર જે સ્કૂલો છે તેની ખાલી જગ્યા તમે આ જે લિસ્ટ અહીંયા આપેલું છે તેની અંદર જોઈ શકો છો। એ જગ્યાઓ જોઈ લો તમે કેટલી જગ્યા ખાલી છે, એ સ્કૂલને પણ તમે પસંદ કરો। એમ કરીને તમારે 50 સુધી સ્કૂલ પસંદ નથી કરવાની, 50ની ઉપર 100થી 200 તમે સ્કૂલ અહીંયા પસંદ કરી શકો છો। તો જેટલી વધારે સ્કૂલ પસંદ કરશો એટલા ચાન્સ તમારા વધી જશે। હવે બીજી એક વાત કરું, આગળ બીજો એક સવાલ છે કે શું અમે 1થી 5ની અંદર સ્કૂલ પસંદ કરી શકીએ, 6થી 8ની અંદર સ્કૂલ પસંદ કરી શકીએ? તો હા, તમે 1થી 5ની અંદર પણ સ્કૂલ પસંદ કરી શકો છો, 6થી 8ની અંદર પણ તમે સ્કૂલ પસંદ કરી શકો છો। એટલે જેટલી વધારે સ્કૂલ પસંદ કરશો એટલું તમારા ચાન્સ વધશે કે તમારું મેરિટ સારું હશે તો તમારો નંબરનો ચાન્સ અહીંયા લાગી શકે છે। એટલે સ્કૂલ પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ વિશે મેં તમને વાત કરી। હવે સ્કૂલ પસંદગી કેવી રીતે કરવાની તો જે અહીંયા લિંક તમે જોઈ શકો છો એ લિંક પર ક્લિક કરીને પણ તમે સ્કૂલ પસંદગી કરી શકો છો અને નીચે લોગિનના ઓપ્શનમાં જઈને પણ સ્કૂલ પસંદગી કરી શકો છો। જેવું તમે અહીંયા લોગિન કરશો વેબસાઇટ પર અહીંયા નીચે આવીને તમારે જે પ્રાથમિક વિભાગ માટે અહીંયા તમે જેવું લોગિન કરશો એવું તમારે અહીંયા ટેટ 2નો સીટ નંબર, તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરીને અહીંયા તમારે લોગિન કરવાનું છે। તમે લોગિન કરશો એવું તમને સ્કૂલ સિલેક્શનનો એક ઓપ્શન જોવા મળશે અને સ્કૂલ સિલેક્શનનો વિકલ્પ જોવા મળશે, જેને પર ક્લિક કર્યા બાદ તમને વ્યૂ સ્કૂલ પર ક્લિક કરવાનું રહેશે। વ્યૂ સ્કૂલ પર ક્લિક કરતાની સાથે તમને નીચે તમને જો એક લિસ્ટ જે જોવા મળે છે એ પ્રકારનું એક સ્કૂલનું તમને લિસ્ટ જોવા મળશે। એ સ્કૂલના લિસ્ટની અંદર તમે જોઈ શકો છો વ્યૂ સ્કૂલ પર ક્લિક કર્યા બાદ તમને શાળાની જે પણ યાદી જોવા મળશે, જેમાં શાળાના નીચેને
નામની નીચે શાળાનું ગામનું નામ, તાલુકાનું નામ, જિલ્લાનું નામ દર્શાવેલ હશે, જેમાં ઉમેદવાર પોતાની પસંદગીની જિલ્લાની શાળાઓ સરળતાથી ઓળખી શકશે. શાળાઓના નામ પર ક્લિક કરી તે શાળાની સ્ક્રીનની જમણી બાજુમાં આપેલા બોક્સમાં આવી જશે. તો આ જે ઓપ્શન છે તેની પર તમે ક્લિક કરશો એટલે તમારી જમણી બાજુ જે પણ સ્કૂલ સિલેક્શનનું જે તમારું લિસ્ટ હશે તેની અંદર તમારી જે સ્કૂલ તમે પર ક્લિક કરશો તેની અંદર આવી જશે. હવે કયા જિલ્લામાંથી કરવી તો તમે તમારા જિલ્લામાંથી કરી શકો છો, બીજા કોઈ જિલ્લામાંથી પણ તમે સ્કૂલની પસંદગી કરી શકો છો. પણ એ જે પણ સ્કૂલ પસંદ કરશો એ તમારી જે પણ સ્કૂલ સિલેક્શનનું જે લિસ્ટ હશે તેની અંદર અહીં જમણી બાજુ સાઈડે આવી જશે. કેવી રીતનું દેખાશે નીચે તમે જોશો અહીંયા જે પણ સ્કૂલ પસંદ કરી છે એ અહીંયા આવી ગઈ છે. એટલે આ પ્રમાણે તમારે સ્કૂલ પસંદ કરી લેવાની છે. અલગ અલગ જિલ્લા પ્રમાણે તમે સ્કૂલ અહીંયા પસંદ કરી શકો છો. તો જિલ્લા પ્રમાણે તમારે જોઈને સ્કૂલ પસંદ કરવાની છે. હવે સ્કૂલ પસંદ કર્યા પછી જો તમે રીસેટ કરવા માગતા હોય જે પણ તમે સ્કૂલ પસંદ કરી છે તો તમે અહીંયા રીસેટનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીને પણ તમે અહીંયાથી સ્કૂલને જે પણ પસંદ કરેલી છે તેને કાઢીને ફરીથી સ્કૂલને અહીંયાથી રીસેટ કરી શકો છો. એટલે જે ક્રમ હોય તેની અંદર ગોઠવી શકો છો. હવે બીજી વખતનું ધ્યાન તમારે રાખવાનું છે કે સ્કૂલ પસંદગી કર્યા પછી તમારા અગ્રિમતા ક્રમ એટલે કે જે પ્રાયોરિટી તમારી જે સ્કૂલ પસંદગીની પહેલી હોય કે એ સ્કૂલની અંદર તમારું સિલેક્શન થાય તો તેને પ્રાયોરિટી તમારે ક્રમ આપવાનો રહેશે. જે પણ તમે સ્કૂલ પસંદ કરશો તેને તમારે પ્રાયોરિટી ક્રમ અહીંયાથી આપવાનો રહેશે. તમે અહીંયાથી સ્લાઇડ કરશો એટલે એ સ્કૂલ ઉપર નીચે થશે. જેને તમારે વધારે પ્રાયોરિટી છે જેમાં ચાન્સ તમે ઈચ્છો છો કે તેની અંદર આવે તો સારું, તો તે સ્કૂલને તમારે એ રીતે પ્રાયોરિટી ક્રમ આપવાનો છે 1, 2, 3 નંબરની અંદર. તો એ રીતે તમારે અહીંયા સ્કૂલ પસંદગી કરવાની છે. હવે શાળા પસંદગી માટેની જે પ્રક્રિયા છે એ પતી ગયા બાદ તમારે માત્ર સેવ પર ક્લિક કરવાનું છે. શાળા પસંદગીની પ્રક્રિયા તમે અહીંયા પતાવી દો છો, શાળા બધી પસંદ કરી લો છો. 100થી 200 સ્કૂલ તમારે શાળા પસંદ તમારે કરવાની છે. એકવાર સેવ કરવાનું છે ત્યારબાદ ફરીથી તમારે વ્યૂ સ્કૂલ જે સ્કૂલ સિલેક્શનનું જે લિસ્ટ હોય તેને પર વ્યૂ પર ક્લિક કરવાનું છે. જે પણ તમે સ્કૂલ પસંદ કરી છે તમારે જોઈ લેવાની છે. જો કમ્પ્લીટ છે સ્કૂલ તો ત્યારબાદ જ તમારે સેવ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. એકવાર સ્કૂલ બધી સિલેક્ટ થઈ ગયા બાદ તમારે સેવ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જે સૂચના આપેલી છે વાંચી શકો છો કે ઉમેદવારે પોતાનો અગ્રિમતા ક્રમ મુજબ શાળાઓ ગોઠવ્યા બાદ જ યાદી ચકાસી અને સેવ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. યાદી સેવ અને કન્ફર્મ કર્યા બાદ કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં. ઉમેદવારે જે યાદી ચકાસ્યા બાદ જ સેવ અને કન્ફર્મ કરશો અને જો અહીંયા ઉમેદવાર યાદી ફાઇનલ કર્યા બાદ સેવ અને કન્ફર્મ નહીં કરે તો શાળા ફાળવણી થઈ શકશે નહીં. તો ઉમેદવારે શાળા પસંદગીની યાદી બિનચૂક રીતે સેવ અને કન્ફર્મ કરવાની રહેશે. તો એકવાર યાદીની તમે જે પણ સ્કૂલ સિલેક્ટ કરી છે તેને સેવ કરવાની છે, એકવાર ચેક કરવાની છે, ત્યારબાદ તમારે સેવ અને કન્ફર્મ કરી લેવાની છે જેથી તમારી જે પણ સ્કૂલ સિલેક્શન લિસ્ટ હશે તે સેવ થઈ જશે. ત્યારબાદ તમારે જે પણ તમે જે સ્કૂલ પસંદ કરી છે તેની તમારે પ્રિન્ટ લેવાની છે. ડેશબોર્ડ પર તમે આવશો તો જે તમારું સ્કૂલ લિસ્ટ હશે જે તમે સ્કૂલ પસંદ કરી છે તેનું લિસ્ટ જે અહીંયાથી પ્રિન્ટ લઈ લેવાની છે. એને પ્રિન્ટ તમારે સાચવીને રાખવાની છે. કઈ રીતની પ્રિન્ટ દેખાશે તો તમે નીચે જોઈ શકો છો કે તમને આ રીતની એક સ્કૂલ પસંદગીની તમને લિસ્ટની પ્રિન્ટ જોવા મળશે. પ્રિન્ટ લઈને તમારે તમારી સાથે રાખવાની છે જેની અંદર તમારે જે પણ સ્કૂલ પસંદ કરેલી હશે તેનું લિસ્ટ તમને જોવા મળશે. તો દોસ્તો જે જ્ઞાન સહાયકની અંદર પ્રાથમિક વિભાગની અંદર જે બીજો તબક્કો અહીંયા બહાર પાડવામાં આવ્યો છે શાળા પસંદગી માટે, તમારે કંઈ પણ સ્કૂલ પસંદગી કરતી વખતે ભૂલ કરવાની નથી. એ તમામ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી છે. જો તમને સમજણ ના પડી હોય તો ફરીથી એકવાર વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો કે મેં તમને શું કહેવા માગું છું વિડીયોની અંદર કે તમે જ્યારે પણ સ્કૂલ પસંદગી કરો તો જે પણ સ્કૂલ પસંદ કરો તેની અંદર સ્કૂલની અંદર કેટલી ખાલી જગ્યા છે તમારા વિષય પ્રમાણે એ તમે અવશ્ય ચેક કરજો. જેનું લિસ્ટ વેબસાઇટ ઉપર આવેલું છે. જો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. હું તમને જણાવીશ કે ત્યાં લિસ્ટ તમારે કેવી રીતે ચેક કરવાનું છે. તમારે સ્કૂલનું જે પણ લિસ્ટ છે તેની અંદર જોઈ લેવાનું છે કે તમે જે સ્કૂલ પસંદગી વખતે સ્કૂલ પસંદ કરશો તેની અંદર કેટલી ખાલી જગ્યા રહેલી છે એ ચેક કર્યા પછી જ તમારે સ્કૂલ પસંદગી કરવાની છે. ત્યારબાદ તમારે જેટલી પણ વધારે સ્કૂલ પસંદ કરશો તેટલું તમારું સિલેક્શનના ચાન્સીસ રહેશે. એટલે તમારે વધારેમાં વધારે તમારે અહીંયા સ્કૂલ પસંદગી કરવાની છે. દોસ્તો જ્ઞાન સહાયકની અંદર જે બીજો તબક્કો અહીંયા સ્કૂલ પસંદગીનો બહાર પાડવામાં આવ્યો છે તેની અંદર તમારે કેવી રીતે સ્કૂલ પસંદગી કરવાની છે એ વિશે મેં તમને તમામ માહિતી આપી. એટલે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.